સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં બાળકને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. ઉધના રામેશ્વર સોસાયટીમાં રહેતા 6 વર્ષીય દિવ્યાંગ બાળકને શિક્ષકે માર માર્યાના આક્ષેપ સામે આવ્યા. ભાટેના ભારતનગર ખાતે આવેલ ખુદીરામ બોઝ નામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીને માર માર્યો. 6 વર્ષીય વિદ્યાર્થીને આક્રોશમાં આવીને માર માર્યાના આક્ષેપ છે. વિદ્યાર્થીને અગાઉ હાર્ટ સર્જરી કરાવી છે અને એવી શાળામાં જાણ કરી હોવા છતાં વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. વિદ્યાર્થીને પીઠના ભાગે માર મારતા નિશાન પડ્યા. સમગ્ર મામલે શાળાના આચાર્ય અને વાલીએ વાત કરતા ઉડાવ જવાબ આપ્યા. વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. દક્ષા યતીન કુમાર પેપરવાલા. આપના બાળક સાથે શું ઘટના બની છે? મારા બાળક સાથે પાઠેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે, બાળવાટિકામાં. તો એ કેટલા દિવસ એ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે. તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા. અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે. પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે. તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી. પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો નીકળ્યો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે. અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી. પણ આજે રડતો નીકળ્યો, જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા. તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું. તો ટીચર પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે. આવું કારણ જણાવ્યું અમને. તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.